આંખના પડદા ખોલતો વિડીયો વાયરલ થયો છે। સુપરમાર્કેટમાં હપ્તા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નાના વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા હતા। પોલીસ કે પાલિકાની રહેમ નજર હેઠળ આ હપ્તા ઉઘરાવવાનો કારસો ચાલી રહ્યો છે કે કેમ તે એક મોટો સવાલ। માર્કેટમાં અલગ અલગ વ્યક્તિઓ આવે છે હપ્તા લેવા માટે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો આ વિડીયોમાં 1% જેટલી પણ સત્યતા હોય તો ખરેખર તપાસ થવી જોઈએ। નગરપાલિકાના રહેમ નજર હેઠળ તો આ હપ્તા નથી ઉઘરાવવામાં આવતા। પોલીસનો કોઈ ડર નથી। તમામ સવાલો વચ્ચે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નાના નાના વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવતો આ શખ્સ જુઓ, જેની ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। આખરે આવી રીતે હપ્તા ઉઘરાવવાની મંજૂરી આ શખ્સને કોને આપી? ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। રાજ્યમાં ચોમાસાની થઈ જશે વહેલી એન્ટ્રી। અંબાલાલ પટેલે આ ખતરનાક આગાહી કરી છે। ગુજરાતમાં હજુ તો ઉનાળો બરાબરનો માંડ જામ્યો છે। હજુ તો આકરી ગરમી 10 થી 15 દિવસથી પડી રહી છે, ત્યારે ગુજરાતીઓ પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે, તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને હૈયે ટાઢક વડે તેવી આગાહી કરી છે। જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી ખેડૂતો કુદરતને આજીજી કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે। આ ખાતરીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે। વહેલા વરસાદની આગાહી કરાઈ છે। મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। બંગાળમાં ઉપસાગરમાં 16 મે થી મોટી હલચલ જોવા મળશે। 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે। 24 મે થી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં વરસાદ થશે। રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। 24 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદ કેટલા ભાગમાં થશે। આ વસ્તુ અખાત્રીજી નૈઋત્યનું પણ રહેતું હોવાથી ચોમાસું વહેલું આવશે। આ ઉપરાંત મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત થશે। 16મી મે થી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે। 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે એ આગળ દક્ષિણ સુધી બેસી શકે, પણ આ ચોમાસું નિરંતર ચોમાસું ગણી ન શકાય। હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે। તો ગુજરાતીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે। હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને। 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપાવશે ગરમી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે તો સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે અને કચ્છમાં પવન વધુ ફૂંકાશે। 15 થી 17, 18, 20માં ભારે ગરમી આકરી ગરમી આવશે। મધ્ય ગુજરાતના ભાગમાં મધ્ય મુસલમાનમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ। ખેડૂતો માટે મહત્વની આગાહી। આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેશે। આ આગાહી કરી છે 33 વર્ષથી ભરલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરનારા રમણીક વામજાએ। આવતું વર્ષ ચોમાસું જે અત્યારે વર્ષ સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે ને તારીખ 11/5 થી 15/5 માવઠું થશે અને 29/5 થી 31 એક વાવાઝોડા છે, વરસાદ રોહિણી નક્ષત્ર થાય અને બે છે કેરળને ચોમાસું બેસી જશે। 15/6 અને 17/6ની અંદર અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય અને 28/6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વાનુમાન છે। કે વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખર સુધી જુલાઈની 3જી 4જી તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ થશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તો આ તરફ મોરબીમાં 10ની ચલણી નોટની અછત સર્જાઈ। લોકો 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારાતા હોવાથી નોટની અછત સર્જાઈ। વેપારીઓએ રજૂઆત કરતા 10 રૂપિયાની 50 લાખ નોટ બેંકમાં આવી। 10ના સિક્કા સ્વીકારવા તંત્ર બહાર પાડી શકે છે જાહેરનામું। ગુજરાતમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। ગુજરાતની 3 બાજુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય। ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। આજે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી। દાહોદ, નવસારી, વલસાડ,
ડાંગ, દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે છે હળવો વરસાદ. 13 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી. વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં પણ થઈ શકે છે માવઠું. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી. 14, 15, 16મીએ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં થઈ શકે છે વરસાદ. 12 થી 15 મે સુધી ઠંડા પવનો ફૂંકાશે. કાળઝાળ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. દાહોદમાં પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. એપીએમસીમાં લાખો રૂપિયાનું અનાજ પલળ્યું. ભર ઉનાળે ભારે વરસાદ થતા ચોમાસા જેવો માહોલ જામ્યો. ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની અંબાલાલ પટેલની આગાહી. 16 થી 24 મે આંદામાન નિકોબાર ટાપુ પર બેસી જશે ચોમાસું. 24 મેથી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થશે વરસાદ. મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાતની આગાહી. 15 થી 20 મે ફરી ગુજરાતમાં ગરમી કાઢશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી જશે. 28 જુલાઈ સુધીમાં થશે વાવણી લાયક વરસાદ. રમણીક વામજાએ બડેલી વાક્ય પરથી કરી વરસાદની આગાહી. મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટર પાર્કમાં લગાવ્યા ધુબાકા. ગરમીનો પારો વધતા મહેસાણા વોટર પાર્કમાં ઉમટ્યા લોકો. ધૂમધકતા તાપમાં લોકોએ વોટર પાર્કની અલગ અલગ રાઇડમાં લીધી ઠંડકની મજા. સુરેન્દ્રનગર લીંબડીના રોજાસર ગામે ફૂડ પોઈઝનિંગ. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. તમામને સારવાર માટે ખસેડાયા. મહેસાણામાં નકલી જીરું અને વરિયાળીના કારોબારને લઈને એપીએમસી ચેરમેનનું નિવેદન. લેભાગુ તત્વોના કારણે ઊંચા બદનામ થાય છે. આવા તત્વો સામે કડક કાર્યવાહીની કરાઈ માંગ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં મંડીમાં ભારે વરસાદ અને કરા પડતા બાગાયતી પાકને નુકસાન. પહાડી વિસ્તારમાં સફરજન, પિકાનૂટ, અખરોટ અને નાશપતી ફળોનો પાક નષ્ટ થયો. ખેડૂતોને રોવાનો વારો આવ્યો. મતદાન બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ થયા પ્રગટ. કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી હતી. 2017માં બાદ પરત ખેંચ્યું, જેનો મેં બદલો લીધો. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાત પર પલટવાર કરતા કહ્યું કે કોઈ બાઈનો લાલ પેદા નથી થયો કે જે મને મારી શકે. હું આજે પણ સુરતમાં આટા મારું છું. હિંમત હોય તો અડી અને દેખાડે. ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી. કહ્યું કે વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં. ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી. ઇફકોની ચૂંટણી અંગે લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાની પ્રતિક્રિયા. કહ્યું કે સામાજિક સંસ્થાના માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ. આવી દરમિયાનગીરી હોય તો તેમને દૂર કરવા જોઈએ. ઇફકોની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું. રાજકોટમાં સહકારી આગેવાન બાબુ નસીતે ઇફકોમાં ભાજપની હાર ગણાવી. મેન્ડેટને લઈ અને જયેશ રાદડિયા પર કર્યા પ્રહાર. મેન્ડેટને લઈ જયેશ રાદડિયાનો જવાબ. કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી કરાઈ. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. બાબુ નસીદના નિવેદન પર જયેશ રાદડિયાનો પલટવાર. કહ્યું કે હું પણ એક ભાજપનો કાર્યકર્તા જ છું. મેં કોંગ્રેસને મદદ નથી કરી. આ ભાજપની જીત છે. અમરેલીના વિવાદ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું. પત્રકારોએ સવાલ કરતા કહ્યું કે બસ હવે રહેવા દો. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં રૂપાલાએ આપી હતી હાજરી. વિજાપુર વિધાનસભાના ઉમેદવાર સીજી ચાવડાને લાગ્યો ભક્તિનો રંગ. મતદાન પૂર્ણ થતા સીજી ચાવડા ભજન કીર્તન કરતા જોવા મળ્યા. પામોલ ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી ભજનનો લાભ લીધો. મતદાન પૂર્ણ થતા જ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર સામે કાર્યકરોએ કર્યો વિરોધ. આજવા રોડ પર બહિષ્કારના પોસ્ટર સાથે કાર્યકરોએ કર્યા દેખાવો. મેઘરજમાં પ્રદેશ ભાજપ નેતા હિમાંશુ પટેલ પર હુમલો થતા સમર્થકોમાં રોષ. હુમલો પૂર્વ યોજિત કાવતરું હોવાનો કાર્યકરોએ લગાવ્યો આક્ષેપ. સમર્થકોએ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરી ન્યાયની માંગ. સુરત એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારતા એરપોર્ટ કર્મીનો વિડીયો થયો વાયરલ. ટેકનિકલ ખામીના કારણે એમ્બ્યુલન્સ અટવાઈ હતી. અટકાવવામાં આવી હતી. પ્લેન બંધ થતા ક્રૂ મેમ્બરો અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ કામે લાગ્યા. મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે યુવકનો વિડીયો વાયરલ. બાઇકમાં ઝંડા લગાવી ફરતા યુવાનનો વિડીયો સામે આવતા પોલીસે હાથ ધરી બાઇક નંબરની સિરીઝના આધારે